નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું ચાઇલ્ડ હેલ્પલાઇનમાં અલગ અલગ જિલ્લાઓમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો જે લોકો ચાઇલ્ડ હેલ્પલાઇનમાં નોકરી કરવા માંગે છે તે લોકો છે એ આના માટે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું મિત્રો આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। તો ચાલો આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત GMRC દ્વારા અમલીકૃત ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ છે એ સુરત જિલ્લો, વડોદરા જિલ્લો, આણંદ જિલ્લો, અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લામાં તાત્કાલિક ફિક્સ પગારથી હંગામી ધોરણે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓપન ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ છે। આના અંદર ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ લઈ અને તમને નોકરી આપવામાં આવશે। સૌપ્રથમ પોસ્ટની આપણે વાત કરીએ તો ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર, તેમાં ટોટલ 15 જગ્યા ખાલી છે। તમને અત્યારે છે એ 15,000 પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવી તો જે લોકોએ BA સોશિયોલોજી એટલે કે જે લોકોએ ગ્રેજ્યુએટ સમાજશાસ્ત્રમાં કરેલું છે, ત્યારબાદ વાત કરીએ તો જે લોકોએ સોશિયલ વર્ક કરેલું છે એટલે કે MSW કરેલું છે, ત્યારબાદ છે કોમ્પ્યુટર સાયન્સ કરેલું છે, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરેલું છે, કોમ્યુનિકેશન સોશિયોલોજી, સોશિયલ સાયન્સ એટલે કે જે લોકો છે એમણે BCA કરેલું છે અથવા તો BSc કરેલું છે કોમ્પ્યુટર સાથે, તે લોકો છે એ આના માટે છે એ લાયક ગણાશે। તે લોકો છે એ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે। વય મર્યાદા છે એ વધુમાં વધુ 35 વર્ષની સુધીની તમારી ઉંમર હોય તો તમે આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ છે કેસ વર્કરની પણ 15 જગ્યા ખાલી છે। તેમાં તમને મહિને છે એ 13,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર 12 પાસ માંગેલું છે। જે લોકો મિત્રો 12 પાસ છે તે લોકો છે એ આ ઓપન ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે। હવે તમારા પાસે છે પહેલાં તો કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ, એટલે કે તમે છે એ સામેવાળા માણસને વ્યવસ્થિત રીતે સમજી શકો, તેની સાથે વાતચીત કરી શકો અને તમે છે એ ગભરાહટ ના અનુભવવા જોઈએ, કેમ કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો તેમાં આપણું છે એ વ્યવહાર છે એ ખૂબ જ મહત્ત્વનો છે। એટલે કોમ્યુનિકેશન સ્કિલ્સ હોવી ખૂબ જરૂરી છે। જો તમારા પાસે કોમ્યુનિકેશન સ્કિલ સારી છે તો તમે કેસ વર્કર માટે છે એ એપ્લાય કરી શકો છો। હવે આના માટે છે અમુક વાત તમને જણાવી દઉં કે શું નોકરીના રૂલ્સ અને રેગ્યુલેશન રહેશે જે આપણને આ નોકરીની જાહેરાતમાં જ આપેલા છે। સૌપ્રથમ તો તમારે છે એ 24 કલાક શિફ્ટમાં કામ કરવાની તૈયારી રાખવી પડશે, એટલે કે તમારે દિવસ અને નાઇટ બંને શિફ્ટમાં નોકરી આવી શકે છે। રાત્રિના જે લોકોને નોકરી કરવામાં વાંધો ન હોય તે જ મિત્રો આ ઇન્ટરવ્યૂમાં જોજો। પછી એવું ના થાય કે ભાઈ હવે આપણે નાઇટ નહીં કરીએ તો એવું ના ચાલે, કેમ કે આ હેલ્પલાઇન છે એ 24 કલાક ચાલતી હેલ્પલાઇન છે, એટલા માટે નાઇટ શિફ્ટ પણ તમારી આવી શકે છે। ત્યારબાદ છે તમને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી કોઈ પણ જિલ્લામાં તમારી નોકરીમાં તમને મૂકી શકે છે। હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લોકોને ઇમરજન્સી હેલ્પલાઇનમાં નોકરીનો અનુભવ હશે તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। તમારા પાસે ટુ વ્હીલ હોવું જોઈએ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, ટુ વ્હીલ અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો તમને છે એ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક હોવું જોઈએ। કેસ વર્કરની જગ્યા માટે તમને કોમ્પ્યુટર છે એ ફાવતું હોવું જરૂરી છે। હવે તમારે છે એ તમારું ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 3 ડિસેમ્બર 2024 એટલે કે 3 તારીખે તમારું ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। ઓપન ઇન્ટરવ્યૂનો સમય સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો રહેશે। તેમાં તમારે છે એ તમારે જે પણ શૈક્ષણિક લાયકાત છે તે શૈક્ષણિક લાયકાતના તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહેશે। તમારા પાસે કાંઈ કામગીરીનો અનુભવ છે તો અનુભવનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે। તમારે સ્વપ્રમાણિત કરેલું હોવું જોઈએ।
તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો તમારું પહેલાં તો 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, પછી 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારું લિવિંગ સર્ટી આવશે, તમારું ગ્રેજ્યુએટના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ આવશે, તમારા છેલ્લા સેમેસ્ટરનું ડિગ્રી સર્ટિફિકેટ આવશે, પછી તમારા પાસે કોઈ એક્સપિરિયન્સ છે તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આવશે. તમે જો કદાચ માસ્ટર કરેલું છે તો માસ્ટરનું સર્ટિફિકેટ આવશે, CCCનું સર્ટિફિકેટ આવશે. આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી સરસ રીતે સ્વપ્રમાણિત કરી અને લઈને જવાના રહેશે. અને ખાસ તમારું એક સરસ મજાનું રિઝ્યુમ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ ગમે તે તમે એક લઈ જઈ શકો છો સાથે. હવે વાત કરીએ આપણે તો ઇન્ટરવ્યૂ માટે તમારે કઈ જગ્યાએ છે એ જવાનું છે. તો ઇન્ટરવ્યૂ માટેનું એડ્રેસ નોંધી લેશો. અમદાવાદ GMRE ગ્રીન હેલ્થ સર્વિસ, દાસ્તાન ફાર્મ હાઉસ પાસે, હરિદર્શન 4 રસ્તા, નરોડા, કઠવાડા, અમદાવાદ ખાતે તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે. હજુ જે લોકો સુરતમાં ઇન્ટરવ્યૂ આપે છે તે લોકોએ સુરત 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ ચોક, બજાર, સુરત ખાતે ઉપસ્થિત રહેવાનું છે. જે લોકો સુરત ઇન્ટરવ્યૂ આપે છે તે લોકોએ જ ત્યાં ઉપસ્થિત થવાનું છે. જે લોકોને અમદાવાદ જવાનું છે તે લોકોનું એડ્રેસ મેં બતાવી દીધું છે. ત્યારબાદ છે જે લોકો વડોદરા ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તે લોકોએ 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જૂની કલેક્ટર કચેરી, કમ્પાઉન્ડ, કોઠી, વડોદરા. વધુ માહિતી માટે કોન્ટેક નંબર આપેલો છે મિત્રો, તમે કોન્ટેક કરી અને વિસ્તૃત માહિતી વિશે પૂછી શકો છો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 9924270108. તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.